મૂળજીભાઈ, આ તિરંગા તમે અત્યારે વેચો છો, હા, કેટલા ટાઈમથી વેચો છો? ટાઈમ તો જે આવે ને સિઝન આવે એ પ્રમાણે અમે લઈ આવીએ, વેચાય એટલે વેચીએ, બાકીની સરખી રીતે વેચી ને કાંઈ સર ના પડે એવી રીતે સાચીને આપણે પેટીમાં રાખી દઈએ અને પછી સિઝનમાંથી પછી લઈ આવીએ. જેટલી વેચાય એટલી વેચીએ અમારેથી. તમે ક્યાંથી આવો છો? અમે કચ્છમાંથી આવીએ છીએ. કચ્છમાંથી આવો છો? હા. બરાબર. એટલે આ 26મી તારીખ વહી જાય પછી શું કરો તમે? પછી બીજો ધંધો કરવાનો હોય. આ પછી મૂકી શેનો? પછી ઘડિયાળું વેચીએ, ફોટા ફ્રેમો વેચીએ, તોરણ ઝુમ્મર એવું બધું બરોબર. વેચીએ. બરાબર, ફેરી કરો. ફેરી. બરોબર. અચ્છા, તમે દર્શકોને શું કહેશો? આ શું ધ્યાન રાખવું જોઈએ? આ તિરંગો છે હા, તો એની તકેદારી શું રાખવી જોઈએ? તમે તો સાચો જ છો, તમે બીજાને શું કહેશો? બીજા તો હવે લોકો લઈ જાય છે, હવે એમાં કાંઈ પૂછવાનું ના આવે એમને. એ લોકો હવે એની રીતે રાખી દઈએ, એની રીતે ચલાવતો. પણ આ સાચવવું જોઈએ ને, આપણા ભારત દેશનું પ્રતીક છે. અમે પોતે ત્યાંથી કહીએ કે આ બધે બધા ઊંચા જ રાખવાના હોય, કે નીચે તો કોઈ રાખે જ નહીં. જ્યાં માન્યતા કરે એ તો કરવાના જ છે. તમને કેટલું મળી જાય છે? રોજી કેટલી મળી જાય છે દિવસ? રોજુ તો જો હવે આ બેઠા છે, હા. હવે કેટલું વેચાય કાંઈ એનું નક્કી ન હોય. મૂળગાના પૂરા થાય ને કાંઈ વધી જાય, આનું કંઈ નક્કી ન હોય. હવે આ જો બીજા બાકી આપણે રામનોય બધી ધજાએ ચડાવી, હવે મંડી હાલે છે હમણાં, ચાવ મંડી છે. હા, કાંઈ ઓફર નથી. એટલે રોજને 400-500 રૂપિયાનું વેચાણ થઈ જાય? હા, એમ તો થાય જાય, ઘરાક એમ તો થાય જાય. સમજો, આપણે તો માંડવીથી આવ્યા છે, સવારના આવ્યા, હવે આજે આ બેઠા છે આવીને, હવે કાંઈ ઓફર છે નહીં.